હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. ચા સાથે નાસ્તામાં શું ખાવું તે સવાલ તમારા મનમાં હોય તો બનાવો આ મેથી પૂરી. તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્રિસ્પી અને કડક બની છે. જો તમારે આ રીતની મેથી પૂરી બનાવવી હોય તો મારી રેસીપી પૂરી જોજો. જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈ લઈએ રેસીપી. એના માટે મેં અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે અને 1/4 કપ જેટલો રવો લીધો છે. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે. 1 ચમચી જેટલા મરી પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં મોણ માટે 3 ચમચી જેટલું તેલ ઉમેરીશું. તેલ ઉમેરી આપણે તેને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તમે અહીંયા ઘીનો પણ ઉપયોગ કરી શકો. ઘી ઉમેરવાથી ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. આ રીતે તેનો લોટ મુઠ્ઠી પડતો હોવો જોઈએ. હવે આમાં આપણે અડધો કપ જેટલી મેથી ઉમેરીશું. ત્યારબાદ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ બધું મિક્સ થઈ જાય એટલે આપણે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ એકદમ ટાઈટ લોટ બાંધી લેવાનો છે. લોટ બંધાઈ જાય એટલે આપણે તેમાં થોડું 1 ચમચી જેટલું ઘી ઉમેરી આપણે તેને રહેવા દઈશું. 10 થી 15 મિનિટ ઢાંકીને રાખી દઈશું. લોટ બાંધવા માટે મારે ટોટલ અડધો કપ જેટલું પાણી વપરાયું છે. હવે 10-15 મિનિટ પછી જોઈએ તો આપણો લોટ સરસ થઈ ગયો છે. હવે આપણે તેમાંથી એક લુવો લઈ લેવાનો છે. આ રીતે આપણે તેના લુવા બનાવી લઈશું મોટા મોટા. હવે આ લુવાને આપણે આ રીતે સારી રીતે પ્રેસ કરી ગોળ મોટી અને પતલી રોટલી જેવું વણી લઈશું. હવે આપણે તેને કોઈ પણ કટર કે આ રીતના કોઈ ઢાંકણ હોય કે આ રીતે ડિઝાઇનવાળી વાટકી હોય, તમે કોઈ પણ શેપમાં લઈ શકો છો. એ શેપમાં આપણે તેને કાપી લઈશું. હવે આ રીતે કટ થઈ જાય એટલે આપણે કાંટાવાળી ચમચીની મદદથી તેમાં વચ્ચે આ રીતે કાણા પાડી લઈશું, જેથી કરીને આપણી પૂરી ફૂલે નહીં અને સરસ ક્રિસ્પી બને.
તમે જોઈ શકો છો કે આપણી પૂરી કેટલી સરસ ડિઝાઇનમાં લાગી રહી છે. આ રીતે આપણે બધી જ પૂરી વણી લેવાની છે. તો અહીંયા આપણી બધી જ પૂરી વણાઈને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ લાગી રહી છે. હવે આપણે તેને તળી લઈશું. મેં અહીંયા તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં થોડું નાખી લોટ નાખી ચેક કરી લેવું. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં પૂરી ઉમેરીશું. આ રીતે એક વખતમાં જેટલી પૂરી આવે એટલી પૂરી ઉમેરી ધીમે ધીમે આપણે તેને પલટાવી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી કરી તમારી પૂરી નરમ ક્રિસ્પી સરસ દેખાય. પૂરી સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે કલર પણ તેનો ખૂબ જ સરસ આવી ગયો છે. હવે આપણે તેને કાઢી લઈશું. હવે આ જ રીતે આપણે બીજો બેચ પણ ઉમેરી દઈશું. આપણી બધી જ પૂરી બનીને રેડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો આપણી પૂરી કેટલી સરસ ક્રિસ્પી બની છે. તો હવે આ પૂરીને આપણે એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તમે જોઈ શકો છો કે આપણી પૂરી કેટલી સરસ બની છે. તો તમે પણ ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને મને પણ જણાવજો તમને કેવી લાગી.